નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 5 છે, ભારત આઝાદી તરફ પ્રયાણ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપવામાં આવેલા ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેવો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 9 સ્વાધ્યાય પોથી ભાગ 4 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5। એમાં વિભાગ એ પ્રશ્ન નંબર 1 જોડકા જોડો। સાયમન કમિશન, તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન 1927। બીજું છે દાંડી યાત્રા, એમાં આવશે ઈસવીસન 1930। ત્રીજું છે ગાંધી ઇરવિન સમજૂતી, તો એમાં જવાબ આવશે ઈસવીસન 1931। સુભાષચંદ્ર બોઝનો જન્મ, તો જવાબ આવશે વિકલ્પ બી ઈસવીસન 1897। અને માઉન્ટ બેટન યોજના, એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઈસવીસન 1947। ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ફેબ્રુઆરી ઈસવીસન 1948માં વિદાય લીધી, તો જવાબ આવશે સાચું। બીજું, માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ સરદાર વલ્લભભાઈને સોંપ્યા, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, સુભાષચંદ્ર બોઝે હિન્દ સ્વાતંત્ર્ય ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે, તો જવાબ આવશે ખોટું। ચોથું, રશિયાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર બોમ્બ વર્ષા કરી હતી, તો જવાબ આવશે ખોટું। પાંચમું, સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા, તો જવાબ આવશે સાચું। છઠ્ઠું, શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે સાતમું, ઈસવીસન 1920થી ઈસવીસન 1947ના ગાળાને નહેરુ યુગ અને નહેરુ યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પેલું, જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં ખાલી જગ્યા સભ્યો હતા, તો જવાબ આવશે 7। બીજું, દાંડી કૂચની શરૂઆત ખાલી જગ્યાના રોજ કરવામાં આવી હતી, તો જવાબ આવશે 12 માર્ચ 1930। ત્રીજું, ડોમિનિયન સ્ટેટ એટલે ખાલી જગ્યા છે, તો જવાબ આવશે સંસ્થાનિક સ્વરાજ્ય। ચોથું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી ખાલી જગ્યાનું મૃત્યુ થયું, તો જવાબ આવશે લાલા લજપત રાય। પાંચમું, મેને નમક કા કાનૂન તોડ દિયા હે, આ વિધાન ખાલી જગ્યા ઉચ્ચારે છે, તો જવાબ આવશે ગાંધીજી। છઠ્ઠું, સરહદના ગાંધીનું હુલામણું નામ ખાલી જગ્યાને મળ્યું હતું, તો જવાબ આવશે અબ્દુલ ગફાર ખાન। સાતમું, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી, તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ। આઠમું, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ખાલી જગ્યા અંગ્રેજ ગવર્નર જનરલ હતા, તો જવાબ આવશે માઉન્ટ બેટન। ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલું, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના કેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન ઉકેલ્યો હતો, તો જવાબ આવશે વિકલ્પ સી 562। બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ કોના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી, તો જવાબ આવશે વિકલ્પ સી મોતીલાલ નહેરુ। ત્રીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કઈ નદીના તટે પસાર કર્યો, તો જવાબ આવશે વિકલ્પ ડી રાવી। ચોથું, ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી અમદાવાદ। પાંચમું, અમદાવાદથી દાંડીનું અંતર આશરે કેટલા કિલોમીટર છે, તો જવાબ આવશે વિકલ્પ એ 370। છઠ્ઠું, દાંડી યાત્રા ક્યારે દાંડી પહોંચી, તો જવાબ આવશે વિકલ્પ બી 6 એપ્રિલ 1930। સાતમું, પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં મળી, તો જવાબ આવશે વિકલ્પ સી લંડન। શાળાના વિદ્યાર્થીઓ દાંડી યાત્રા વિશે ચર્ચા કરે છે, તો તેમાંથી ખોટું કોણ બોલે છે, જવાબ આવશે વિકલ્પ સી વૈશાલી। ગાંધીજીના નેતૃત્વ નીચે સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ સહિત દાંડી કૂચની શરૂઆત કરી। ત્યાર પછી છે નવમું, મુસ્લિમ લીગે કયા દિવસને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કર્યો હતો, તો જવાબ આવશે વિકલ્પ એ 16 ઓગસ્ટ 1946। ત્યાર પછી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો સવાલ, દાંડી કૂચ દરમિયાન કયા કયા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું, તો દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, તમને આ ધોરણ 9ની સ્વાધ્યાય પોથીના સામાજિક વિજ્ઞાન વિષયનો આ જે વિડીયો છે એ પસંદ આવે અથવા તો તમને આની અંદરથી યુઝફુલ કંઈ થતું હોય તો જરૂરથી વિડીયોને એક સરસ મજાની લાઇક આપી દેજો અને કોમેન્ટ આપી દેજો। બીજું, હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજી કયું સૂત્ર ઉચ્ચારે છે, તો હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજી કરો યા મરોનું સૂત્ર ઉચ્ચારે છે।
ત્રીજું, પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે ચોથો સવાલ, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો ગાંધીજી. ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું? તો મીઠાના અન્યાયી કાયદાનું. જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો એમાં જવાબ આવશે રાસબિહારી બોઝ. નહેરુ અહેવાલમાં કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો સાંસ્થાનિક સ્વરાજ એટલે કે ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે. ક્રિપ્સ દરખાસ્ત દ્વારા શું સિદ્ધ થયું હતું? તો બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરોની ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, દાંડી કૂચ ક્યાંથી ક્યાં સુધી યોજવામાં આવી હતી? શા માટે? તો દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવેલી. બીજું, આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा અને જય હિન્દ એ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા. સુભાષચંદ્ર બોઝે સૈનિકોને ક્યાં સૂત્ર આપ્યા? તો સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? તો માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ રજૂ થઈ. પાંચમું, માઉન્ટ બેટને અખંડ હિન્દુનું વિભાજન કેવી રીતે કર્યું? તો 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના રજૂ કરી, જેમાં માઉન્ટ બેટને ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશો બનાવવા માટેની રજૂઆત કરી. આ યોજના હેઠળ ભારતનું ધાર્મિક બહુમતીના આધારે વિભાજન કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો પાકિસ્તાનનો ભાગ બન્યા અને બાકીના વિસ્તારો ભારતનો ભાગ બન્યા. મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે, જેમાં ગણિત વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેને તમે ખૂબ જ સરળતાથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે અહીંયાથી સમજી શકશો. તો જરૂરથી તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા તો અવશ્ય જોડાઈ જજો. વધારે માહિતી માટે તમે ફોન કરી શકો છો 7046222254 નંબર ઉપર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ વિભાગ સી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું છે સાયમન કમિશન. તો ઈસવીસન 1919ના મોન્ટફર્ડના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના પ્રમુખ પદે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. આ 7 સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જા, સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા. કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો ઉપર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર લોકો ઉપર લાઠીચાર્જ, ટીયરગેસ અને ગોળીબાર કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદ વલ્લભ પંત જીવન પર્યંત વિકલાંગ બની ગયા. ત્યાર પછી છે બીજો સવાલ, પૂર્ણ સ્વરાજ્યની માંગણી. બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ભરાયેલ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. ત્યાર પછી છે બીજો સવાલ, તમારા મતે સ્વતંત્ર બનેલા ભારત દેશની તત્કાલીન સમસ્યાઓ કઈ કઈ હતી?
તો લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્ન, લેણા અને દેવાના હિસાબો, નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટીતંત્રની વ્યવસ્થા, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો અને નદીઓની જળવહેંચણી. ત્રીજો સવાલ, હિન્દી સ્વાતંત્ર્ય ધારો વિશે ટૂંક નોંધ લખો. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો, માટે જ ગાંધીજીના આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો છે. બ્રિટિશ શાસનમાં અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમારંભમાં યોજવામાં આવી. ધ્વજવંદન ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. 15 ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું અને સમગ્ર ભારત દેશની જનતા એ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ત્યાર પછી છે ત્રીજો સવાલ, હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો વિશે જણાવો. શાળાઓ, કોલેજો, કારખાનાઓ અને સંસ્થાઓમાં હડતાલોનું મોજું ફરી વળ્યું. આ હડતાલો સ્વયંભૂ હતી અને વિદ્યાર્થીઓ, કામદારો, વેપારીઓ અને સામાન્ય જનતાએ સક્રિય રીતે ભાગ લીધો હતો. અમદાવાદમાં કાપડ મિલના કામદારોએ લગભગ 3.5 મહિના સુધી શાંતિપૂર્ણ હડતાલ પાડી હતી, જે આ આંદોલનની નોંધપાત્ર ઘટના હતી. સરકારી કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા હતા, જેના લીધે વહીવટીતંત્રની કામગીરી નબળી પડી હતી. મિત્રો, ધોરણ 3 થી 10ની આ જે નવી સ્વાધ્યાયન પોથીઓ છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશનમાં મુકાઈ ચૂકી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની PDF વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, આ જે સ્વાધ્યાય પોથી છે તેના સોલ્યુશન જે છે એનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ત્યાર પછી છે નીચેના ગુજરાતના નકશામાં દાંડીકૂચના નિર્દેશિત સ્થળો ઓળખી અને તેને ખાલી જગ્યામાં લખો. તો અહીંયા તમે જોઈ શકો છો, સાબરમતી નદીની કિનારે આવેલા સાબરમતી આશ્રમથી શરૂ થઈ નડિયાદ, આણંદ, બોરસદ, રાશ, જંબુસર, ભરૂચ, માંગરોળ, સુરત, નવસારી અને દાંડી સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી છે બીજું, તમારા મતે ભારતને આઝાદી અપાવવા આઝાદ હિંદ ફૌજે કઈ કઈ કામગીરી કરી હતી? તો સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી, કલકત્તાના તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા અને એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝે વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. રાસબિહારી બોઝ નામના હિન્દી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવાનું નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતી હિન્દીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિંદ ફૌજની રચના કરી. તો અહીંયા તમે જોઈ શકો છો, આ સરસ મજાનો જે જવાબ છે તે આપણે આપેલો છે. વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF તમે એપ્લિકેશન પરથી મેળવી શકો છો. ત્યાર પછી છે ત્રીજો સવાલ, હિન્દ છોડો ચળવળ વિશે વિગત જણાવો. તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી અંતિમ લડાઈ છે. આજે છુપાઈને કશું કરવું નથી, કરેંગે યા મરેંગે. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો, રસપ્રદ પ્રવૃત્તિઓ આપણને કેટલીક આપવામાં આવેલી છે અને ત્યાર પછી આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ છે તે પૂર્ણ કરીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વાધ્યાય પોથીના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે અથવા તો વિડીયોમાંથી તમને કંઈક જાણવા કે શીખવાનું મળતું હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક આપી દેજો, સરસ મજાની કોમેન્ટ આપી દેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો.